રામ રામ સીતારામ। જો ભાઈ અમારી બીજી વાડી ઘણો ટાઈમ લોંગ ટાઈમ થઈ ગયો અમે નથી ગયા એને એટલે મેડમ થઈ ગયા તૈયાર એ કે જવાનું થાય આજ બીજી વાડીએ। જૂની વાડી જવાનું છે આપણી વાવેતર કર્યું ને માંડવીનું તેદુનું પાછું માંડવી જોવા નથી એ વાડી નથી ગા સેટ માંડવીનું વાવેતર કર્યું તેદું ગાતા પાછું ઉગે ગઈ કેવડી કેવડી માંડવી થઈ ગઈ કામ તેદુનું આજે જોવાનું મહિનો દી જેવું થઈ ગયું લગભગ મહિનો દી થઈ ગયો કઈ અને ના આજ નવીન કામ ચાલુ કર્યું ને એટલે નાખો લેજે જોઈએ ત્યાં નવીન કામ આજ બગડાટી બોલે કેટલેક કામ પૂગ્યું હોય જાય તો ખબર પડે એટલે મી કે મારે આટો મારવા આવું ઓલી વાડી અને આ બાજુ આજ વેધર પણ જબરદસ્ત થઈ ગયું વરસાદી માહોલ જેવું થતું જાય જો વહેલા હેર વરસાદ આવે જાય તો એવું 2-4 દીમાં પાણીની જરૂર છે હાથીઓ હાલેગા અને એવામાં નેદાયની ગાંઠ એટલે એ પાણીની જરૂર છે ઓરવેલ વાળાને તો ફૂલ ખીડે એમાં તો વધારે જરૂર છે પાણીની તો જાય હું આપણી બીજી વાડી જોઈએ આપણી ને ફૂલ ખેડતે તો આજે હાંકવાનું છે મેડમની બુલેટ ખબર પડે હાંકીને તું ડ્રાઇવિંગ નથી કરવાનું અરે ડ્રાઇવિંગ તારે કરવાનું હોય બુલેટનું નહીં મેળ આવે હાલ તો હું હાકેલા જ તો તારે 4 વ્હીલનું ડ્રાઇવિંગ કરવાનું 4 વ્હીલનું કરીએ મોટરસાઇકલનું નહીં મોટરસાઇકલમાં કાં વાંધો આવે નો મજા આવે જો ભાઈ આપણી પુગાવ્યા આપણી જૂની વાડી એટલે કે બીજી વાડીએ અને બીજી વાડીનું ખરેખર વાવેતર 1 નંબર હો કંઈ ઘટે નહીં તો આ છે આપણી બીજી વાડીનું ખેતર મેડમ આ બાજુ આમ શેક શાક કરે કઈ વાડીમાં માંડવી સારી છે ને કઈમાં નહીં આ બાજુ આપણી બુલેટ પડે આ બાજુ જો નવું જંકશન નવું કામકાજ આજની તારીખમાં હાલે આ સામે માર્ગ ભરવાનું કારણ કે આપણો જે આ માર્ગ છે એમાં વરસાદ થાય ને એટલે ગારો બહુ થઈ જાય એટલે આજ 4-5 ટ્રેક્ટર રાખ્યા અને આજની તારીખમાં બગડાટી બોલે આ વાડીએ અને કારણ કે માંડવી કઈ વાડી હોરો છે બે વાડી અસલ હે છેલ્લે ખબર પડે કઈ વાડી કેટલી ઉતરે બાકી માંડવી બે વાડી અસલ તો મેડમ ઓલી વાડી બી છે ના જોવા જાય વાવી તે દુની પણ આ વાડી ઓલી વાડી કઈ અસલ દેખાય ખબર નથી પડતી કઈ વાડી હોરો છે છેલ્લે ખબર પડે છેલ્લે મણિકા થાય ને તાર ખબર પડી હે બાકી ત્યાં સુધી તો ખબર ન પડે જો વાવેતર 1 નંબર હે કઈ ઘટે ને અને જીપીએસ સિસ્ટમ થી વાવેતર કરેલ છે એટલે કઈ એમાં કઈ ઘટે તો નહીં જ વાવેતર કર્યું તે દુન જામ ફૂલ એકદમ ઉખડે તે દુન આ જઈને જોવા જોઈ નતી માંડવી કે કેવું નેરવાય છે બહુ ફૂલ ઉઘડવાના ચાલુ થઈ ગયા અને વિજય ટ્રેક્ટર આવે કે કામ પોઝિશન આવે કેટલા 4 હા જો ભાઈ એકના વિનાના 4 ટ્રેક્ટર આપણે જે આ માર્ગ ભરવાનો છે ને હેરિંગ એમાં 4 ટ્રેક્ટર હાલે 4 ટ્રેક્ટર બગડાટી બોલાવે એ જો આવે ટ્રેક્ટર એમાં ધ્યાન દે દેખ જો અમે ભરાઈને ટ્રેક્ટર આવે એકના વિનાના 4 ધબધબાટી બોલાવે આ બીજું એ વાહ લગન એકાબીજાના વાહ મોર આજની તારીખમાં માર્ગ ભરી દેવાનો હવે અને આ બાજુ આ બધું આપણું જંગલ જેવું દેખાય બીજી વાડી અને ત્યાંથી વેકરો ને પાણી રેસનું વ્યૂ જાય એ બાજુ વેકરામાં ને વેકરામાં અમે હે રાજુનું ખેતર પછી આપણે જે જવાનું છે આ બાજુ કારણ કે આ બાજુ આપણા બીજા ખેતરું છે એ બાજુ જવાનું છે આ મંદિર છે અને રસ્તો કેવો બને ને કેવો હે ને કેવો બને એ આપણે જોઈએ અને આપણે આજ બુલેટ લઈને આવવાનું થયું ને આ રસ્તો છે આપણો એટલો ઊંડો થઈ ગયો એટલે આ રસ્તાની ભરવાનું કામ હાલે કેટલાક ટ્રેક્ટર નાખ્યા છે વિજલા વીસ બાવીસ જો 20-22 ટ્રેક્ટર નાખી દીધા ને જો આ રીતે રસ્તો ભરાતો જાય એટલે રોડ જેવું બને જાય હાઈ ક્લાસ અને આ છે આપણું ખેતર આ માર્ગ સીધી પટ્ટીનો હેઠ વાંથી ભરતા આવો ને હાવ ભારી કામથી જમાવટ થઈ જાય હે
એ બાજુ જરાક ખાડો વધારે ઓલી બાજુ હે ઊંડો. આ વિજય કે મારા ખાવે એકદમ હેરખો ભરાવે દેવો હોય કે નકર વાહન વાળા પછી મારગ મૂકે નહીં માંડવી મેકી જાય. હા એવું જો ભાઈ વિડીયો બધા જોતા હોય ખાસ ધ્યાન રાખજો. આ બાજુ માંડવી એમ ન રાખતા એવા એનું માર્ગમાં હરખું રાખજો. નકર માં ડેલો નકર મને ખબર પડે ગઈ ને તો હું આવું યા પછી લાકડી લેન. જા રસ્તો હે એમાં રસ્તામાં આગજો. આનું માંડવીમાં ટ્રેક્ટર ગાડીઓ ન ચડાવતા, ધ્યાન રાખજો. એમાં ખાસ કરીને દેવાની ને આ બેસ્યા ને તો ખાસ કરીને કામ એ જ વધારે આગોમાં આકે મારા ખેતરમાં. બાકી આ છે આપણી માંડવીનું વાવેતર. કેવી માંડવી છે એ કોમેન્ટ દ્વારા પણ જણાવજો. માંડવીનું વાવેતર કરેલ છે એ 22 નંબર માંડવી છે. નીલેશ પાસે જઈએ હાલો. તો આજની તારીખમાં માટીઓ ધબધબાટી બોલાવે. હા અમારે નીલેશ કુમાર આજે કે કામ લે લેવું માર્ગનું. નીલેશ રામ કામ આ તમે ઉપાડ્યું હે? કામ લે લેવું આજ પાકો માલ હે. આઈ ના પાડ દે. એ કે દેતા તું મારે ફરવા એટલે હેરખો ભર દીજો પછી માંડવી સીલા પાડું અને પાડવાનું બંધ કરી. માંડવી માં સીલા નીલેશ એ કે માંડવીમાં હે ને તમે સાઈડમાં ઓલું ટ્રેક્ટર આ બાજુ કે માંડવી અમારી ભૂંહે નાખો એ કે એ તમે આ પાકા રસ્તામાં આયકા રાખજો. આ નીલેશ ને આ મારક મૂકે ને કઈસ કાણ હોય તો માંડવી મેકી જાય નામ આવે દેવાનું. હા અને પછી આમ નામ દેવાનું આવે ને અમારા ઘરમાં કાયું થાય બધું. હો સિયા ટ્રેક્ટર હાલે કેટલા એ ભરે પાછળ આવે બગડાટી બોલે. તો આજની તારીખમાં આપણી બીજી વાળી નવું જંકશન ઉપાડ્યું. મેં કીધું રોડ હાઈ ક્લાસ બને જાય ને તો આ બાજુની દહીંવાળાઓની જમાવટ થઈ જાય. વરસાદમાં કામ ગાડીઓ કૂતે ન જાય. એમાં ખાસ કરીને મારા મોટા આપને મોટરસાઇકલ છે ને ઘણી કે આમાં ભાઈ નાથા ગારો બહુ થઈ જાય. હે રોડ તો થઈ જાય રોડ જેવા બ્રેડ બહુ મસ્ત છે. જો આપણા ખેતરમાં જો અટાણે નીલેશ જો મારે પાછું ટ્રેક્ટર માં જો માંડવી ભૂંગા નાખીએ ને તારે કેવું હોય તો કે દે. મેસી ને ચેમ્પિયન ને આઈસન બગડાટી બોલતી જાય. દેવો આવે કોણ? એક ટ્રેક્ટર સ્પેશિયલ પાવડામાં રાખ્યું જે આનું રેવલ કરે અટાણે. આ રેવલ કરવાનું હે એનો પાવડો અલગથી હાલે અટાણે. એ પાવડો સ્પેશિયલ અમારે રાજુ રેવલિંગ કરી જાય. રેવલ કાંઠે રોડ રાજુ હે એ રેવલ કાંઠે રોડનું એ સ્પેશિયલ કારીગર હે. આ બાજુ અમારે 5 કુમાર મજામાં. કિનો કા હાર્દિક ડીઝલ ભરવા જैसे भी કોણ ઓલો ભાઈ આકે કે માલદેન ડ્રાઈવર હાર્દિક ડીઝલ ભરવા કોણ કોણ કા સારું હાલો બોલાવો ધબધબાટી.
ઓલો મોરે મોરો દે દે ને હાંભો આવે. આપણે આ માર્ગનું કામ કાજ બધી દેખરેખ વિજયની હે કામ આ માર્ગનું કામ બધું વિજય કે મેં સંભાળ્યું એ એન્જિનિયર તરીકે કામ કરે. આ છે નજારો આપણી બીજી વાડીની આસપાસ તમે જોવે હોગો બધું. મોરે મોરું થી આવેલા બે. આ છે અમારે દેવાભાઈ મોઢવાડિયા. આ ભાઈ છે ને આપણા ખેતરમાં આડેધડ ટ્રેક્ટર રાખે. માંડવી દેવો જ ભૂંગા નાખે. અહીંયા નિલેશ કઈ નિલેશ ને તને જ ભૂંગતા ખરેખર. દેવાની કોઈ નાઈ ન પાડે ને દેવાની ના પાડે તો ભાવ નહીં સાહેબ કોઈ ના નથી પાડતું નકર દેવાની ન કાઢવા દે ઘણી પડે. બુલેટ નળિયા નહીં ને દેવા રામ મજામાં. તમારા જ કામ લઈ લેવું માર્ગનું હે ત્યાંથી ઉપરથી ભરતા હો કે પછી વાહ તમારે ઓલે ઈગમ નથી નાખવાના કઈ ચાલે બોલાવો તો આજ બગડાટી બીજું કામ. તો આ દેવો જ વધારે માંડવી ભૂવે નાખે આ બાજુ હે તો એને આમાં કોણ હાકે સાઈડમાં અમે ને તાકતા અમે આકીએ કા હા તો આમાં મારે આમાં હે ને આ બાજુ આવીને વનડી કરતા તો થાય. આ બાપ દીકરો બે ભગડાટી બોલાવતા આવ્યા જો હે ઈ વાત ઓલો ટ્રેક્ટર વાળો કોણ હે આવે મોરે મોરો હે હા આટલા ઘરના જાગરિયા ને ઘરના ભૂવા બધાય ભાવા મજામાં. હે આ વિજલા ને લાગે ને ટ્રેક્ટર. એ માણસ હરખાઈમાં આખી હરખું ન જમાવટ નો થઈ જાય માર્ગ નો કે ને સડક જેવું બને જાય. મોટા આપની નેવામાં વાંધો ન આવે ને મોટરસાયકલ હાંકવાનો એ કહે કે જમાવટ નું કરી દીધું લેની બેગ દી થોડાક દી ઓલી થાય સિલા થઈ જાય પછી વાંધો નહીં આવે. અને આપણે જવાનું છે મોટા ખેતરમાં. એ મોરલા બોલે હે તો આપણે જઈએ આપણા બીજા ખેતરમાં. આ છે એક ખેતર આ બાજુ
અને એક ખેતર છે વેકરા ને સામે કાંઠે હો. ઝાડવા તો આપણી ઓલી વાડી એવા હે ને આ વાડી એવા હે, કઈ ઘટે જ નહીં. જો હા આપણી બીજી વાડી ઝાડવું. ઓલી વાળી બગીચો બનાવ્યો ને આ તો આ વેકરાને કાંઠે ને કાંઠે ઓટોમેટિક બગીચો છે. ઓટોમેટિક નો કહેવાય આને, અને આ કહેવાય કુદરતી બગીચો. હા તો આપણે બનાવ્યો. ઓલી વાડી બગીચો બનાવવો પડ્યો અને આ કુદરતી બગીચો ઝાડવું ઈ હે કઈ. ને આપણે નીકળવાનું હે આ બાજુથી, કારણ કે ત્યાં એ સાઈડમાં વેકરો હે હળુસ, અને એ પિંજરા માથે થઈને નીકળે ને આપણે હામા ખેતરમાં જવાનું હે, કારણ કે હામેના ખેતરમાં આપણે જોવાનું હે કે માંડવી કેવી છે. આ માંડવી સારી કે આપણી મોટી વાડીની કે હામું ખેતર, એ જોઈએ આપણે તો ખબર પડે. હાલે નીકળતું આમાંથી. આમાં ભર્યું છે પાણી, રેસનું વ્યૂ જાય, રેસ વ્યા જાય પાણીના. એના જૂના ઝાડવા જોવા મળે, હે હાગડા અને લીમડા ને. હા તો પાણી ભર્યો વેકરો. તો વેકરો તો પાણીનો ભર્યો હોય ને, સુમાહામાં પાણી જ ભર્યું હોય, એમાં કઈ કાદુ કે ન હોય કે ધૂળ ન ભરી હોય અટાણે, તો તું ધ્યાન નહીં જ જાય પાણીમાં. આવું છે આથી નીકળવું ને એ જ્યારે જો મને બીક લાગે. આમાં જાય એમાં તો હે એ આમાં હતા કઈ ને. જો આ તમે જોવે હગો વેકરો ન કહેવાય, આને મહાવેકરો કહેવાય. મહાવેકરો ધક્કા કેનાલ જેવું હે. લીમડા બહુ છે એકદમ, ઝાડવા હમણાં બહુ થયા આમાં. અરે પણ તું કીધું તો ખરી કે આ સુમાહું હે, સુમાહામાં ઝાડવા જ થાય. આમાં ઝાડવાની નામાં કઈ જો આ બાજુ ખરેખર આ ઝાડવું કોક માણસ આવે ને જોવે ને તો આ મોજના તોરણ છૂટે. આ તો આપણે ટિફિન લેતા આવ્યો તો ખાઈ ત્યાં બેહત ને ઘડી ખુવે જતા લીમડા ને. ઠીક તો વધારે અહીંયા ટાઢા છે હો, ટાઢો ટાઢો પવન ને પાણી ભર્યું ને. અને લીમડાનું હીરું એવું થાય ને. હીરું ને હીરું. આ રસ્તો છે અમારો, તમે જોવે હોગો. આમાંથી પગ સટકે તો એટલો વેકરો હે ઊંડો. તો હેઠા ખાતરા જેવું જ છે, ખાતરું હોય એટલું હે વેકરો ઊંડો. અને હમણાં આપણે આવ્યાનું તો ને એટલે લાગે કે આ કેટલો વધ કરે ગા. સુમાહામાં ઝાડવા બહુ વધ કરે ને. હાલે આપણી માંડવી કેવી વધ કરે ગઈ ને એ આપણે જોવાનું હે. તો નીકળ, માંડવી તો એક નંબર દેખાય હો ભાઈ. હે આમાંથી નીકળવાનું હોય. આ છે હરિગવો. હરિગવાની હિંગુ આવી છે પણ એનો ટાઈમ થાય તારે આવે. તું જે વસ્તુ તારે જ્યારે પરબારું કે આ કીને થયું ને આ કીને થયું એટલે કે ટાઈમ વગર કઈ ન આવે. 12 માસી હે ને વાડી. જો આ છે આપણી બીજી વાડીની માંડવી. જોજી કામ કે માંડવી કઈ માંડવી સારી છે? એટલે ઉપલા ખાતર કરતા આમાં હરા માંડવી છે. હે આમાં હરા છે. તો મેડમ નું કહેવાનું કે જો આમાં માંડવી છે ને એ જમાવટ જેવી છે, જમાવટ લે જાય એવી ખરેખર. અને માંડવી રિયલમાં બહુ સારી માંડવી છે. એટલે જે આથી સીધે સીધે જીપીએસ થી વાવેલ છે ને એટલે સીધો સાસ ઢાંબા હેઠા આવતો દેખાય ઈ જો એ ખડકી. કાંથી? આ હેઠે ઢાંબો હેઠા આવલી જો. તો તમે જોવે હગો આ જીપીએસ સિસ્ટમ થી વાવેતર આપણી વાડી. ઘણા બધા માણસ કોમેન્ટ કરતા હોય કે તમારા હાથમાં ફોન કયો છે, આ કઈ રીતે તમે શૂટિંગ લ્યો અને એવડું ઝૂમ કઈ રીતે એટલે સેટે પહેલેથી નજીક લઈ લ્યો. તો ભાઈ આપણા પાસે ફોન છે ને એ સેમસંગનો છે 23 અલ્ટ્રા. એ બગડાટી જ બોલાવે, ગમે એટલું હોય કેસઅપ કરી લઈએ. 1000 ફૂટ માથે ઈ આસા. આ છે 1150 ફૂટ. અને આપણી જે બીજી વાડી છે ને ત્યાં છે 1350 ફૂટનો સાફ, એટલે કે આપણી ગોદામવાળી વાડી. અને આ તમે જોવે હગો બખાઈ આંબલી, આ બાજુ હરિગવો, લીમડા, પછી આ હાગડા કહેવાય કામ કહેવાય તું કે પટપટી?
વાદળાય કહેવાય ને પટપટી ટાયા કીએ. હા તો એ જી ટાયા કે ઈ પછી આ છે આ બાજુ છે એ આપણે કામ કહેવાય વલ્લો ઉંબરા ખાવા હોય ને કોઈને ઓલી વાડી આપણે અંજીર રાખ્યા આ ઉંબરા રાખ્યા કામ બધાય ને કોઈને અલગ અલગ વેરાયટી ખાવાના શોખ હોય ને તો એની દેખાવમાં બે હરખા લાગે ઉંબરા ને અંજીર પણ ખાવામાં ટેસ્ટ ને ઝાડવું ને બધું અલગ હોય. હે અને આ બાજુ મારા ભાઈ એટલે કે રાજુની વાડી છે આમાં એનો બંગલો છે જે આપણે ઝૂમ કરીને જોઈએ ત્યાં જમાવટ ઝાડવું હું ભાઈ જો આ એનો બંગલો છે. આપણા બંગલા હજી વેઇટિંગમાં છે. બંગલા આપણા એકના વિનાના ઘણી બે બને પણ ટૂંક સમયમાં થઈ જાય. તો આ માંડવી ઘાટી પારવી કેવી છે એ જરાક કોમેન્ટ જણાવજો. તમે જોવે હગો આવી માંડવી છે આપણી વાડી અને જીપીએસ સિસ્ટમથી વાવેતર કરેલી આખી માંડવીનું. જો ગમે ના ઉભે ને તમે મારો જોમ એટલે. અને આમાં છે આપણા મકાન. આ મકાન આપણા જોવે હગો તમે. આ બાજુ રાજુના અને આ વ્યૂ મળે આથી. ખાસ હો ભાઈ કોમેન્ટ કરજો કે માંડવી કેવી છે અમારી બી. જો બોલે પક્ષી હોય જ એનું કારણ છે કે આવડું ઝાડવું તમે જોવે હગો શિયારી ગોમાં આ બાજુ આપણી વાડીને ફેરતું. હવે આ બે નંબર છે. આ સામેથી ઓલી બાજુનું છે મારા ભાઈનું છે. આ બાજુનું આ બધું આપણું છે. સામે રોડ છે ક્યું ઈ ટાવર જેવું જ છે કે આ બાજુ સામે રોડ છે. આ બાજુ આપણું ઉપરનું ખેતર છે ત્યાં પણ રોડ છે નજીકમાં. આ બાજુ આ વાવ એટલે કે કૂવો છે એક. હે જોઈએ આપણે વાવમાં કેટલુંક પાણી છે. જોકે અવારતા લીલા લહેર છે. પહેલો જ વરસાદ શરૂઆતનો પહેલો જ વરસાદ કે રેસ ફોડી દીધા. ખરેખર આવું બહુ ઓછા વર્ષમાં બનતું હોય. આ વખતે વરસાદની મહેરબાની ઇન્દ્રદેવની મહેરબાની થઈ ગઈ કે પહેલે જ વરહી રેસ ફોડી દીધા અને બગડાટી બોલાવી દીધી. વાયુ સાયલેન્ટ વ્યૂ ગયો વાર શિખર વાયુ ભરાઈ ગયું. આમાં વેકરામાં પાણી વિયાઈ જાય માંડવી એમ જોતો વેરી ગયો અને એ પાછો 2-3 દીમાં આવે જાય એટલે જામવું પડે છે. જો આપણી માંડવી તમે ગમે એ એંગલથી જોવે હગો. જો બે વાડી 22 નું જ વાવેતર. તે કીધું કે 22 જ વાવવી પછી 22 જ વાવવાનું હોય પછી 23 નંબર વાવવાની જ ન થાય. ખોટું કામ બોલવું પડે. અને આ છે બીજી વાવનું જંકશન આપણું. એક વાવ સામે અને આ વાવ કેટલી ભરી આ માથે ભરી જો ને ટેબો થઈને બેઠી. જો એ તકા કે ભાઈ અવાર વરસાદની આતા આજે આ ઉષાણમાં હે એટલી વાયુમાંથી અવાર ચાલુ કરવાની જ પડે. મારે પાસે હમણાં વરસાદ આવી છે. હા હજી તો આ મગફળીમાં જોતો મેં વેર્યો ને મારે પાછું આ મેં જેવું વાતાવરણ થઈ ગયું. હજી હાથીઓ આકેલી દા નેદેલી દા પાછો મેં થઈ જાય તો કામ થઈ જાય. અને આ માંડવી ઓરવેલ હે. આ માંડવી ઓરવેલ હે. આમાં રાજુની માંડવી અમારે ઓરવેલ હે એટલે થોડીક મોટી દેખાય. આ માંડવી એક નંબર છે. આ પણ સુપર ક્વોલિટી બહુ જ સારામાં સારી. આજો પાંદડી બીજી લાગે. એ રાજુ તો મને કે કોઈ વાવી હોય મળી નથી ખબર લગભગ આ ના ઓલા બે ખેતરમાં કંઈક 39 કે વાવી. હવે 39 નું વાવેતર બહુ વધે ભાઈ.
તો આ નજારો છે ઈ આપણી બીજી વાડી એટલે કે જૂની વાડીનો. માંડવી કેવી છે એ કોમેન્ટ કરતા જાજો.